જે કંઈ તૈયાર કરીને અમારી હાઈસ્કૂલમાં મેં વાંચી વાત કરી હમણાં સીતારામને મળી રહી છે. તમારો રાસ પણ અમને રાજ્યકક્ષાએ ગયો. આ બહેનોને અત્યારથી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું અને એ જ રાસ તમારે જ્ઞાનનું પુનરાવર્તન કરવાનું. કેમ કે અમારી પાસે તમારા હર્ષાબેન કેમ છે અમારી વાડરભાઈ છે, અમારી પાસે બીજા કલાકારો પણ છે કે જે તમને પ્રેક્ટિસ કરાવે છે. હું એક વધારે વાત કરું તો અમારો એક જે રાસ હતો એ રાજ્ય લેવલે બીજા નંબર આવેલો અને એ બધી વાત તમારે નથી આવી નથી. એટલે સૌ બહેનોને શુભેચ્છાઓ આપું છું. અને બીજી એક વાત કરું કે કેજીબી સ્કૂલની જે વિદ્યાર્થીની બહેનો જે ભણે છે અહીંયા, એની મારી એક નમ્ર અપીલ છે કે તમને ઇંગ્લિશ સ્કૂલમાં શું વાંધો છે? કેટલી બહેનો બેઠી છે? કેજીબી વાળી બહેનો ઓછા કરો. 8માં કેટલી બહેનો છે? 8માં ગણતરી બહેનો છે. તમને 8માં જ બહેનો ગણે. હવે એ બધી સીધી રમણીય આવી જાય અને તમે તૈયાર કરેલી આ બધી બહેનો અમને એનો લાભ ન મળે એ બરોબર ન કહેવાય. આમ તો કેજીબી સ્કૂલનો નિયમ એવો છે કે નજીકની સ્કૂલમાં ગ્રાન્ટેડ હોય તો પહેલાં આપણે ત્યાં સરકારી હોય તો ત્યાં આપણે એડમિશન લેવું. પણ આ બહેનોને અને વાલીઓને કંઈક નેગેટિવિટી આવતી હોય એવું મને લાગે છે. એટલે અમારી શાળામાં તમે એકવાર મુલાકાત લ્યો તો અમારી બહેનો પણ હાઈસ્કૂલની બેઠી છે એમને પૂછો તમે કે અમારી શાળાનું વાતાવરણ કેવું છે. રમતા રમતા ભણે છે. એટલે મારી એક આ તકે આ શુભ પ્રસંગે આપ સૌ બહેનોને નમ્ર અપીલ છે, જે કંઈક તમને પ્રશ્ન હોય, અહીંયા બે આગેવાનો બેઠા છે, બંને આગેવાનો બેઠા છે, એ પણ ઘણી વાર અમારી શાળા મુલાકાત લેતા હોય. એટલે આ બધી બહેનો 8મા ધોરણ 5 થી 9મા ધોરણમાં નહીં આવે એવી મારી તીવ્ર ઈચ્છા છે. આ ઈચ્છા પૂરી કરજો. થેન્ક યુ.